ઓ અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંતો અર્થો. ઓ જે 20 દોરામાં કરેલું છે અને જેનો આપણે લગભગ 18 શનિવાર જેવા થયા હશે, એક દોરો શનિવારે લીધો હતો. તો એમાં કહેલું જે ધર્મનો સાર છે, મર્મ કહો કે ધર્મ અંગેના જે કંઈ જીવને નિર્ણય લેવા હોય એવા બધા નિર્ણય તે જીવ લઈ શકે છે. તો એ 20 દોહરાના ઉપસંહારમાં આપણે થોડું વિચાર કરીશું આજે, જેથી કરી અને ધર્મ પામવાનો બોધ આપણને કઈ રીતે ફળને અભાવે જ્ઞાનથી અને સત્સંગથી, એના અભ્યાસથી, પૂર્વના એવા કોઈ કર્મના ઉદયપણે અને જીવનું એવું જ ભવિષ્ય ની પ્રાપ્તિ આ જગતની વિશે આવા ઉપાધિના ઉદયમાં પણ જીવને એવું પરમ જ્ઞાની પ્રત્યેનો જે ભાવ આવે છે એ જ એમ સૂચવે છે કે આ કાળમાં પણ પામવાના જીવો ઉત્કૃષ્ટ છે, પાત્ર છે, પણ તેવો યોગ જીવને માજવો એ આ કલિકાળમાં બહુ દોહેલો છે. જેથી કરી અને આપણે અહીંયા આજે જોઈશું કે 20 દોહરામાં પોતાના દોષોનું વર્ણન જીવે આમ તો અહીંયા એક વાર કર્યું છે, પણ આમ તો અનંતી વાર જીવે કર્યું છે. અનંત કાળના પરિભ્રમણમાં અનંતી વાર આ જીવે આવા દોષોનું વર્ણન, પોતાના દોષોનું વર્ણન અને બીજા પ્રત્યે અંગુલી નિર્દેશન, આવું તો જીવે અનંતી વાર કર્યું છે. પણ અહીંયા આજે ઉપસંહારમાં એ વિચારવું છે કે ખરેખર જીવ આવો દોષથી રહિત છે કે દોષથી સહિત છે? શું છે? ભગવાન આત્મા આવા દોષોથી ભરેલો છે? જો આવા દોષોથી જો ભરેલો હોય તો એની નિવૃત્તિ જે જીવ એક સમયમાં પોતાનું કર્મ બાંધે છે, તો એવા તો અનંતા અનંત સમય ગયા, અનંતા અનંત ભોગ ગયા, અનંતા અનંત પરિભ્રમણ ગયા, તો એનો છૂટવાનો વારો ક્યારે આવે? પ્રશ્ન થાય કે છૂટી ક્યારે? હું તો દોષ અનંતનું રાજન છું કરવા, અનંતનું દોષ કહેતા એ દોષ કરે ક્યારે? એનો આરોપ ખરો? એનો કોઈ દિવસ છુટકારો ખરો? અથવા તો જીવ મુક્તિને પામે ખરો? આ કાળમાં જ્ઞાનીનો સંયોગ થવો અતિ વિકટ છે, અને જીવને વિયોગનો તાપ લાગવો એ એનાથી છે.
એ બંને વિકટ કાર્ય આ કાળમાં અત્યારે મોજૂદ છે. અને જ્ઞાની મળ્યા પછી એના પ્રત્યેની ભક્તિ થવી એ અતિ વિકટ છે. પોતાના યોગ્યતાની કચાશને લીધે આ બધું થાય છે એમ જીવ સ્વીકાર કરતો. એટલે દોષ પોતાનો છે એ બીજા ઉપર છે. એટલે નિમિત્ત ઉપર દોષ દોરે છે. શું કરીએ, આ કાળ એવો છે, સમય એવો છે, અમારા સંજોગ એવા છે, એટલે નિમિત્ત ઉપર દોષારોપ કરે છે. તો અહીંયા તો કે છે કે શુદ્ધ ભાવ સમજમાં નથી તો બહારથી આવવાના નથી. શુદ્ધ ભાવ પોતામાં નથી એમ કહેતા કે બહારથી આવવાના નથી. નથી એટલા માટે કે છે કે પોતાની પાસે છે છતાં ભ્રમથી ભ્રમાયેલો છે. રોગથી જેમ શરીર ગ્રસ્ત છે તેમ કસાયથી આ જીવ વ્યસ્ત છે. એટલે પોતાના દોષોમાં દ્રષ્ટિ જતી નથી. નથી લઘુતા. આપણે કીધું હમણાં કે લઘુ ભાવ નથી એટલે વિનય નથી. લઘુતા ભાવમાં વિનય અને વિવેક હોય છે એ નથી. દીનતા નથી. દીન પણ નથી. આમ તો ઘણું છે. બીજા પાસે માંગવું હોય ત્યારે ઘણું બધું તે દીન થઈને ત્યાં જાય છે. ભગવાન પાસે એવા ભાવે જતો. શેઠ પાસેથી કોઈની પાસેથી લેવા હોય લાખ પહેલા તો કેવો દૂર થઈ જાય, કેટલો વિનય કરે, કેટલો આદર કરે. ભગવાન પાસે શું મેળવવાનું છે? એટલે એવા ભાવ ત્યાં કરતો નથી. આજ્ઞા ગુરુદેવ નથી. આજ્ઞા ગુરુદેવની એટલે ગુરુની આજ્ઞા એને પાડી નથી. એટલે પહેલા તો ગુરુ એને માન્યા નથી. ગુરુ જો માન્યા હોય તો આજ્ઞા પાડવી પડે. એટલે ગુરુ કહે તો કરવું પડે. એટલે ગુરુથી જેટલું બને એટલું છેટું રહેવું. જેટલો સમાગમ ઓછો થાય ગુરુનો એટલું ઓછો. 1 કલાકનું થતું હોય તો એનાથી વધારવું નહીં. કારણ કે ક્યાંથી આપણા જેવા બનાવી દે અથવા તો એ બની જાય આપણા જેવા તો મુશ્કેલી થાય. સંસાર ભાંગી પડે. સંસારમાં ઉથલપાથ થઈ જાય. ધંધામાં ચિત્રનો ચોકે આવા બધા કારણોને લઈ જ્ઞાનીથી જેટલું દૂર રહેવું એટલું સારું. પણ આમ તો એવું છે નિશ્ચયથી કે સંસાર છે તે દુઃખનું કારણ નથી. સંસાર છે તે દુઃખનું કારણ નથી. પણ સંસારમાં પોતે જે પરિણમે છે તે દુઃખ. સંસાર છે એ દુઃખનું કારણ નથી. સંસાર થોડો હતો, હમણાં છે અને પછી પણ રહેશે. પણ એમાં જે પોતાના વિભાવ અને વિકારી ભાવમાં જે પરિણામ પોતે કરે છે અને તે પ્રત્યે વર્તવાનો જે ભાવ રાખે છે એને સંસાર આકરો. જ્ઞાની એ સંસારમાં છે, બહાર નથી. એને એ સંસાર કરવાનું સાધન લાગે છે. અજ્ઞાનીને એ સંસાર ડૂબવાનો. અજ્ઞાનપણામાં જીવ શું સમજે છે કે આ સંસાર છે, ક્યાં જઈએ, આટલો સંસાર, આ પંચમ કાળનો સંસાર, પાછું એમ બોલું, આ પંચમ વાળાનો સંસાર. સંસાર કોઈ
તારા પરિણામને બગાડે અથવા તો તારા પરિણામને સુધારે એ સંસારમાં રહેલા સર્વ પર પદાર્થો છે, તો એનો નથી એ તારા. અચળ કરી એક ચિત્તથી ધીર, શાંત અને અનુભૂતિ કરી લઉં એવા ભાવથી વિશ્વાસ કરો. જ્ઞાની આ પોતાનો વિશ્વાસ એવો વિશ્વાસ રાખ્યો નથી, અને પરમાદર એવો આદર ભાવ પણ જીવને જ્ઞાની પ્રત્યે આવ્યો. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી આશ્રય. સત્સંગનો જોગ છે નથી એમ ના પડાય. સત્સેવાનો જોગ પણ છે એની પણ ના નથી, પણ અર્પણતા કેવળ અર્પણતા. જ્ઞાની પ્રત્યે અર્પણ ભાવ રાખે એ જરા આકરું લાગે છે, અને આશ્રય પોતાનો રાખવો છે. પોતાની બુદ્ધિ જેટલી કામ કરે, પોતે જેટલું જાણે એનાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય એને આકરું લાગે છે. નથી આશ્રય અન્વય. હું પામર શું કરી શકું? વ્યવહારથી જીવ પામર છે, નિશ્ચયથી જીવ સિદ્ધ છે, સિદ્ધ દશાનું છે. એવો વિવેક નથી, એટલે ભેદ વિજ્ઞાન દ્વારા એવું વિવેક પ્રગટ્યું નથી કે ખરેખર હું ભગવાન પામર છું, મારામાં પામરતા છે. એવો ભેદ દ્વારા પોતે સિદ્ધનો છે, સિદ્ધની દશાનો છે, એવું એને એકે દિવસ એવો વિચાર આવ્યો. એવો વિવેક પણ વેદ જ્ઞાન દ્વારા તેને જણાયો, અને વેદ જ્ઞાન કરવાનો એનો પુરુષાર્થ પણ થયો. એનો વિચાર પણ એવો થયો નથી કે હું ખરેખર સિદ્ધ થવાને યોગ્ય છું, સિદ્ધ છું, સિદ્ધની જાતનો છું, ભગવાનની જાતનો છું, પરમાત્મા છું, જીનેશ્વર છું, અરિહંત છું. એવો વેદ જ્ઞાન દ્વારા એને પુરુષાર્થ પણ કર્યો નથી. એટલે પ્રતિ સમયે હું પામર છું એવા ગાણા ગાઈ અને કાયરતા નપુસક છે. કાયરપણું નપુસક છે. નપુસક ની પ્રજાનું જેમ ધર્મીને દયા ન હોય, અધર્મીને જેમ દયા ન હોય, પુણ્ય ન હોય, અધર્મી વ્રત ન હોય, સાચું તપ ન હોય, એવી રીતે નપુંસકને પ્રજા ધર્મની પ્રજા છે. દયા, શાંતિ, ક્ષમા, ક્ષમતા, સત્ય, ત્યાગ, વૈરાગ આ એમની પ્રજા છે. પામર જીવને એવી પ્રજા હોતી નથી. શું કરે? ચરણ શરણ ધીરજ નથી. ચરણ અને શરણ ધીરજ નથી. એટલે કે ભગવાનને શરણે જવા માટે પોતાનો જે અરાગ રૂપી જે ઉપયોગ ભગવાન આત્મા જે છે એના પ્રત્યે ધીરજનો ભાવ નથી. એટલે બુદ્ધિ પર્યાયમાં રોકેલી છે, ધ્રુવ તરફ દ્રષ્ટિ નથી, એટલે અધીર બુદ્ધિ છે. શાંતિથી બેસી શકતો નથી. એક પોણા કલાકની સામાયિકમાં પણ એનું ચિત્ત વ્યંગ છે. ધીરજ માળા લઈને બેસે તો
તો ચિત્ત ભમે કે હવે આ પાઠ બોલી લો, જ્યાં ઓલો પાઠ વિચાર કરી બોલવાનું તો કે બસ આ કરી લઉં, હવે આ કરી લઉં, એવા વિકલ્પ જીવને આવ્યા કરે છે. એટલે પર્યાય બુદ્ધિ છે, ધ્રુવ બુદ્ધિ નથી, તત્વની બુદ્ધિ નથી, વસ્તુનો સ્વભાવ પકડવાની એની પોતાની જિજ્ઞાસા નથી. પર્યાય તરફ દૃષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે. અને તે મરણ સુધી, ક્યાં સુધીનું મરણ? તો કે પ્રતિ સમયે એક ભાવ મરણ તો થઈ રહ્યું છે, પણ જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય ત્યાં સુધી આ મરણ છે. આ ભવનું મરણ નહીં, મરણ સુધીની છે. અચિંત્ય મહાત્મ્ય જ્ઞાની પુરુષ પ્રત્યેનો મહાત્મા જીવને જેટલો પોતાના પૈસા પ્રત્યે, પુત્ર પ્રત્યે, કુટુંબ પ્રત્યે જેટલો રાગ થયો છે, એટલો રાગ તીર્થંકર પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે એટલો રાગ એને આવ્યો નથી. કૃપાળુદેવ કહે છે કે રાગ કરવો નહીં. રાગ એ મોક્ષને બાધારૂપ છે, પણ જો ન રહેવાતું હોય તો દેવગુરુ શાસ્ત્રો ઉપર રાગ ત્યાં રહેવાનું છે. ક્યાં સુધી? તો કે 12મા ગુરુસ્થાન સુધી. પ્રભુ આટલે સુધી? તો કે હા આટલે સુધી. તને ગુરુ ત્યાં હાજરી જોઈશે 12મા સુધી. તો એમ કહે કે હું નિશ્ચયથી પરમાત્મા છું, મારે કોની જરૂર છે? હું તો ભગવાન સ્વરૂપ છું ને, હું સિદ્ધ છું, હું સિદ્ધના નામનો છું, એની જાતનો છું, તો મારે શું કરવું છે? એવા નિશ્ચયાવાસી જીવો ગુરુનું અવલંબન ઉદારી દે છે, પણ તે વ્યવહારિક નથી. 12મા સુધી એની જરૂર પડે છે, નહીં તો 11મેથી પ્રવાહનો તે જીવને ભય રહે છે, અને તે ભય મિથ્યાત્વ સુધી પણ લઈ જાય છે. પહેલા ગુરુસ્થાનકથી નીચે પણ તે જીવ પડી જાય છે, અને ફરી પાછું તેને અર્ધપૂતગલ પરાવર્તન જેવું કારણ તેને દુઃખોનું નિમિત્ત તેને ઊભું થાય છે. કથા અનુભૂતિ પ્રેમની કોઈ દિવસ તારી કથા પ્રેમ આવો. એક ભાઈ એમાં મળ્યા હતા, એક બીજા ભાઈ વાત કરી તો કે આવું શનિવારે આવું દિવસ બહુ સારું વાત થાય છે, 1 કલાક તમારું બહુ સારો જશે, આનંદમાં જશે. તો કે 1 વખત 2 વખત નહીં, 5-15 વખત આવ્યા હતા. એમાં ખાલી આત્મા 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 જ કે છે, બીજું કઈ તો એમાંથી આવતું નથી. શું કરીએ? શું કરીએ પેલા ભાઈએ? તો કે એક જ કે આત્મા 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 કે ગાંધીભાઈ બોલ્યા કરે છે, બીજું કઈ તો બોલતા નથી. એમાં શું તે શીખવાનું ને જાણવાનું? એને ખબર નથી કે ભાઈ આ જે કથા છે એ પોતાની છે, અને આત્મા સિવાયની બીજી કોઈ પણ કથામાં જીવને જો રસ પડે તો તે રસ જે છે તે સંસારનું કારણ છે, અને આત્માનો જે રસ છે અને એનું જો જીવને વેદન થાય તે મોક્ષ. ભાઈ ખ્યાલ નહીં કે બસ આવ્યા હતા 5-10 વખત આવ્યા હતા. 7માની આમાં તો કઈ આવું આવે નહીં. અનુષ્ઠાન કરો, ભગવાનના વરઘોડા કાઢો, પૂજાઓ કરો, સત્કાર કરો, ફૂલની માળાઓ આપો, આવું ક્યાંય હોય તો જરા ઠીક થાય. ખ્યાલ નહીં કે ત્યાં તો ખાલી આત્મા 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 એમ બોલ્યા. શું કરીએ કે ત્યાં આવી પછી કે બહુ અમને કઈ મજા આવી નહીં. પણ કથા આવે છે પ્રેમની, એ પોતાની કથા છે એમ જીવને ખબર નથી. કથામાં રસ પડે, જીવને કથામાં રસ પડે, અને એ પણ પોતાની નહીં, નહીં તેનો પરિતાપ, એનું તાપ લાગ્યું નથી. એ અગ્નિ જે છે એ ભઠ્ઠી જેવી છે. જમશેદપુરના કાંટામાં, જમશેદપુરની કાંટાની ભઠ્ઠી જો કોઈએ જોઈ હોય તો એ ભઠ્ઠી જેવી ભઠ્ઠી છે આ સંસાર. એવો તાપ એને લાગ્યો નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. ભક્તિ ઘણી કરી છે, ના નથી એની. ઘણા સ્તવન અને ઘણી વંદનાઓ ગુરુને કરી છે, તીર્થંકરોને પણ કરી છે, પણ એ માર્ગમાં પ્રવેશ કર્યો નથી. માર્ગ પ્રવેશ નથી કર્યો.
શું માર્ગ પ્રવેશ એટલે? તો કે ભગવાન આત્મા શુદ્ધ છે, એનો માર્ગ જે છે તે સહજ છે અને સુગમ છે. એ ભગવાન આત્માના અનંત ગુણોના એક જ્ઞેયપણાને પણ પૂર્ણપણે જાણી અને તેનું જેવું આકાર છે તે આકારમાં પોતાના જ્ઞાનના પરિણામને તે પ્રકારે ન જોવાથી, એ જીવની પર્યાય બુદ્ધિ થવાથી, જીવનો જે વસ્તુનો ત્રિકાળી અબાધ જે સ્વભાવ છે એના તરફ લક્ષ ગયો તો તેનું કાર્ય સહજ છે, સુગમ છે, અને નહીં તો તે અગમ્ય છે. એવો માર્ગ જીનેશ્વરનો છે, એવો માર્ગ અનંત જ્ઞાનીઓનો છે. એ માર્ગમાં મેં પ્રવેશ કર્યો કે જે ફક્ત ભક્તિ કરતા કરતા પોતે ભગવાન સ્વરૂપ થઈ જાય એવી ભક્તિનો જે માર્ગ જે છે તેમાં મેં પ્રવેશ કર્યો. એટલે સાધક જે છે તે સાધન દ્વારા સાધ્યની પ્રાપ્તિ કરી લે એવો ભક્તિ માર્ગ છે. સમજ નહીં નિજ ધર્મની, બીજાના ધર્મ પ્રત્યે દૃષ્ટિ કરી આ આમ કરતો નથી, એને આમ કર્યું નહીં, જો આ સંપ્રદાયમાં છે તો ધર્મ નથી, અમારા સંપ્રદાયમાં આવો તો ધર્મ છે, આવા ધર્મ સંપ્રદાયમાં છે એવી માન્યતામાં પોતે રહી ગયો એટલે પોતાના ધર્મની સાચી સમજણ એને આવી ગઈ. જીનેશ્વરનો ધર્મ સંપ્રદાયમાં નથી, જીનેશ્વરનો ધર્મ સંપ્રદાયમાં નથી, એ વાડામાં બંધ નથી, એ સદાય સતરૂપે સર્વત્ર તે વ્યાપેલો છે. જ્યાં સત છે ત્યાં જીનેશ્વરનો ધર્મ છે, ત્યાં આત્મધર્મ છે, અને એ જ સાચો મોક્ષનો માર્ગ છે. એટલે જીનેશ્વરના માર્ગને સંપ્રદાયના વાડામાં બંધ મૂકી રાખવો અને એની માન્યતા પ્રમાણે કરવું એ દુઃખનું કારણ છે, એ સુખનું કારણ નથી. કાળ દોષ ફરીથી થયો, જીવને કરવું નથી એટલે દોષ કાળ ઉપર નાખે, કરવું નથી એટલે સમય નથી, સંજોગ એવા છે એટલે બીજા ઉપર દોષારોપ પણ તે કરી લે છે. નહીં મર્યાદા ધર્મની જે મર્યાદા છે એ મર્યાદાનું એને પણ ધ્યાન નથી. તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ તો આટલું જાણ્યા પછી પણ પ્રભુ કઈ જીવમાં એની વ્યાકુળતા આવતી નથી અને મારા કર્મ પ્રત્યે પણ દ્રષ્ટિ જતી નથી. એવા નિમિત્તો તરફ દ્રષ્ટિ પ્રત્યેક સમયે જાય છે, કર્મ તરફ દ્રષ્ટિ જતી નથી. બસ નિમિત્ત મળે એટલે કર્મ સીધો ત્યાં ઉદયમાં આવે અને એ ઉદય આવેલા કર્મમાં હું છું એવી માન્યતા દ્રઢ થઈ અને તે પ્રમાણે તો હું કરતો થઈ જાઉં. ખરેખર તેમ છે નહીં. સેવાને પ્રતિકૂળ, સેવાને પ્રતિકૂળ, અનુકૂળ શા માટે? અનુકૂળ શા માટે નહીં? કરવી નથી માટે અનુકૂળતા નથી એટલે પ્રતિકૂળતા, પ્રતિ સમયે પ્રતિકૂળતા. દેહ અને ઇન્દ્રિય માને નહીં અને કરે ભાઈ પર રાગ. દેહ પોતાનો અને દેહને આધીન એવી ઇન્દ્રિયો જે જળ છે એ માને નહીં એટલે કોને માને નહીં? એટલે કે પોતાના કબજામાં નથી, મનને નથી, મનમાં નથી, મનથી માનતા નથી એટલે બીજા ઉપર રાગ કરે તો કે આ મને દુઃખ આપે છે.
આ મને ઠીક નથી, આ મને ગમતું નથી, આ મને ગમે છે, આ સારું છે, આમાં દુર્ગંધ છે, આમાં ગંધ છે, આ સારી છે, આ નરસી છે, આવા બધા જે ભાવ છે એ પોતાને કરવું નથી તો બીજા ઉપર તે દોષારોપણ કરે છે. તુજ વિયોગ પૂરતો નથી, પ્રભુ તારો વિયોગ મને આજ દિવસ સુધી લાગ્યો. કારણ કે પહેલા તો તું છો એની મને ખબર, તો વિયોગ ક્યાંથી? તું જો છો એની ખબર પડે તો એનો વિયોગ થાય, કારણ કે સંયોગ થયો હોય તો એનો વિયોગ થાય. પેલા સંયોગ થયો છે એની જ ખબર નથી. કોની સાથે સંયોગ છે? ઉદાસ ભાવ, ઉદાસીનતા, પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને એવા પ્રસંગમાં પોતાના સાધનની ઉપલબ્ધિ અનેક વાર થયા છતાં ભગવાનનો વિયોગ એને સાલતો. સ્વજન પોતાનું કોઈ ગયો હોય તો એનો વિયોગ એને સાલે છે, કારણ કે સ્વજન એને માનેલા છે. ભગવાન પોતાનું છે એમ એને આજ દિવસ સુધી નક્કી કર્યું નથી. ભગવાન મારા છે, હું ભગવાનનો છું, ભગવાન મારાથી જુદા નથી, હું ભગવાનથી જુદો છે. એવા ભાવ પર પ્રત્યેની આસક્ત બુદ્ધિના કારણે પરમાં રહેલો જે ભાવ તે જ હું, અને એ ભાવને જે જાણનાર છે એવો ભગવાન આત્મા જેમ પરને જાણે તો એમ એને ખ્યાલ આવે કે પરમાં રહેલું છે. પણ એને ભગવાન આત્માની શક્તિનો અભ્યાસ નથી, એટલે એને એમ ખ્યાલ નથી કે પરને જાણતી વખતે પોતે સ્વને જાણે ત્યારે પર જણાઈ જાય. પરને કઈ જાણવામાં એનો ઉપયોગ જતો નથી. જગતની પરવસ્તુ જાણવા માટે એનો ઉપયોગ જતો નથી, પણ એનો ઉપયોગ પોતાને જાણવામાં જાય છે જેથી પર જણાઈ જાય. એવો પોતાનો જે સ્વભાવ છે, એવો જે પોતાની પાસે રહેલો જે સર્વ શક્તિમાન એવો જે ભગવાન છે એનો વિયોગ નથી. સારું, ખબર નથી ભગવાન છે કે નહીં એમ એને ખબર નથી. આંગળી ઊંચી કરો જેને ખ્યાલ ન હોય કે ભગવાન મારી પાસે છે. ભગવાન દેહ દેવળમાં છે, ભગવાન દેરાસરમાં નથી, અને દેરાસરમાં ભગવાન છે એ મારા નથી. આ પાડવી પડશે. દેહ દેવળમાં બેસેલો ભગવાન જ મારો છે, જિનાલયમાં બેસેલા ભગવાનની મારા ભગવાન નથી. એ આ પાડવી પડશે. પર છે એ એમનું કામ કરીને ચાલી ગયા છે. મારો ભગવાન મારી પાસે છે. અવલંબનના રૂપમાં હું જિનાલયમાં જાઉં, સ્થાનક ઉપાશ્રયમાં જાઉં, એ વાત એક નિમિત્તાધીન છે. કારણ કે મને રાગ છે, એટલે રાગના નિમિત્તથી પરમાં માન્યતા મારી બુદ્ધિથી થઈ છે. એ પર મારા છે એમ માન્યતા છે, પણ મારો ભગવાન મારી પાસે છે આ નથી. એવું નક્કી કરો કે ભગવાન દેહ દેવળમાં બિરાજમાન છે, મારો ભગવાન ત્યાં નથી. જો સેવક તુમ સરીખો થાસે, જો ભગવાન દેખે છે ઉદય રત્ન મહારાજ, તો ગુણ તમારા ગાશે. તું જ ગાશે ને નહીં. હમણાં ગાય છે એ ખોટા ગાય છે, રાગડા ગાય છે. એને ખબર નથી ભગવાનના રૂપની. કે છે સિદ્ધાંતમાં એક જગ્યાએ એમ ચાલે છે તો કે સમ્યક મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એને જ ભક્તિ અને એને જ ભગવાન પ્રત્યે પ્રેમ હોય, પણ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા પછી
કે પોતાના આત્મા પ્રત્યે જેને પ્રેમ હોય, બીજા પ્રત્યે કોઈ પ્રત્યે પણ એને પ્રેમ હોતો નથી. પણ એમ નથી. મિથ્યા દ્રષ્ટિને ભગવાન ઉપર પણ પ્રેમ નથી અને પોતા ઉપર, એટલે પોતાની પાસે રહેલો જે ભગવાન એના ઉપર પણ પ્રેમ નથી. પણ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને ભાવસૂત્ર જ્ઞાન થાય છે. જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે તેને ભાવસૂત્ર જ્ઞાન હોય છે, અને એ ભાવસૂત્ર જ્ઞાન દ્વારા તે ભગવાનની સ્તુતિ અને વંદના કરે છે. તે જ સાચો વ્યવહાર છે. એને જ ભગવાન વ્યવહાર કહે છે કે આ ધર્મનો વ્યવહાર છે. બાકી ધર્મનો વ્યવહાર કોઈ છે નહીં. મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર હોતો નથી. એ ભગવાનના મંદિરના પગથિયા ઘસી નાખે તો એને ધર્મની પ્રાપ્તિ થાય નહીં. એને એક ધર્મનું અંગ પણ ઉગે નહીં અને કર્મનો નાશ થાય નહીં. ઉપાશ્રય હોય કે પછી દેરાસર હોય કે પછી કોઈ એવું તીર્થનું ધામ હોય, જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી તેને ભાવસૂત્રની પ્રાપ્તિ હોતી નથી. અને ભાવસૂત્ર દ્વારા ભગવાનની પ્રતિમા પોતા સ્વરૂપ ભાષે ત્યારે તે જીવ સાચો વ્યવહાર કર્યો કહેવાય, અને તે જ ધર્મી જીવ છે. એને જ ભક્તિ સાચી હોય છે. મિથ્યા દર્શનના અભાવમાં સાચી દ્રષ્ટિ હોય છે. સમ્યક દ્રષ્ટિના સદભાવમાં જ્ઞાની પ્રત્યે અહોભાવ હોય છે. સાચો અહોભાવ જ્ઞાની પ્રત્યે સમ્યક દ્રષ્ટિ જીવને હોય છે. અજ્ઞાનીને મોહના કારણે રાગની ઉત્પત્તિ હોવાથી તે જીવ તીર્થંકર આદિ જ્ઞાની પુરુષને વંદન કરતી વખતે પણ પોતાનો ઉપયોગ રાગમાં હોવાથી તે જીવને સાચા દર્શનની પ્રાપ્તિ થતી નથી. કેમ ભગવાનનું માર્ગને આવે? ગુરુભાઈ કેટલા ઉપાસના દર્શન કર્યા અનંતા ભોમાં, કેટલા સાધુ સાધ્વીઓના ઘમાસોણા અને વંદન આપ્યા, એક એકના નામ પોકારીને આપ્યા. પણ કથા અલગ તુજ પ્રેમની પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ તો કરી નહીં, પણ મારી પાસે છે એની સાબિતી હોવા છતાં પણ મારું ધન છે, મારી સંપત્તિ છે, કોઈ લઈ શકે એમ નથી એવી દ્રષ્ટિ કરવા છતાં પણ ભાવ આવ્યો નથી. કોની કથા કરે છે? ભગવાન ઋષભદેવે વસી તપના પારણા કર્યા તો ભાઈ એને કર્યા તો કર્યા, એમાં તાલું છું. ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, એનો મહોત્સવ કર્યો. કરો ભાઈ, મહોત્સવ કરો, ભાવ છે. પણ અંદર મિથ્યા દર્શન છે એનું કઈ કર્યું નહીં, એનો ઉપયોગ કઈ કર્યો, એના માટે કઈ પુરુષાર્થ ખરો નહીં. કે મિથ્યા દર્શન જેમનું છે તેમ પડ્યું રહે છે અને ભાવ કરવા છે તો એ મિથ્યા દર્શનના ભાવ છે, સમ્યક દર્શનના ભાવ નથી. અને સમ્યક દર્શનના અભાવમાં એ ભાવ હોઈ શકે નહીં, સંભવી શકે. પહેલો પુરુષાર્થ છે મિથ્યા દર્શન કાઢવાનો. હું ભગવાન છું એવો પુકાર અંદરથી આવવો જોઈએ. હું પરમાત્મા છું, નિશ્ચયથી હું પરમાત્મા છું. મારું દ્રવ્ય પર્યાય મારી પાસે છે
અને મારા જ દ્રવ્યગુણ પર્યાયમાં પુરુષાર્થ કરી હું મારા ભગવાનને જગાડી શકું. અને મારો ભગવાન જ્યારે જાગે ત્યારે જ મારું કાર્ય સિદ્ધ થાય. કથા પ્રેમની આવી ગયું છે, ઘણું બધું આવી ગયું છે વિષ દોરામાં. ભગવાનની કથા, પોતાના આત્માની કથા, મારી આ ઘરની વાત છે, આ બીજાની વાત નથી. કોઈને ઉપસર્ગ થાય એમાં મારે શું? કોઈને ઉપસર્ગ થાય અને એ સહન કરે તો એના શક્તિની વાત છે. એમાંથી મારે દૃષ્ટાંત એટલો જ લેવાનો છે કે જેવો એમનો આત્મા છે તેવો જ મારો છે. તો એ સહન કરી શકે ને હું શા માટે સહન ન કરી શકું? ભગવાન મહાવીરને સંગમ દેવે ઉપસર્ગ કર્યા અને એમણે સહન કર્યા ભાવથી, તો મારો આત્મા પણ ભગવાન જેવું જ છે. એમ તો હું કહું છું કે જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. તો ભેદભાવ છે તો તું સહન કરી શકતું નથી. એક તને આખું કોઈક નાનું વચન પણ બોલે તે સહન થતું નથી, તો ઉપસર્ગ શેનાથી સહન થાય? ગાવું છે ભગવાન, લેવું છે સમ્યક દર્શન, પામવો છે મોક્ષ. સરળપણું મધ્યસ્થતા એ મધાર્થ દુર્ભાગ્ય. નાનું આટલું વચન પણ યાદ રહી જાય. 20 વર્ષ પહેલા કોઈકે કહેલું વચન પણ યાદ છે, પણ ગયા શનિવારે 22 તારીખે શનિવાર હતો એ કોઈને ખ્યાલ નથી. 22 તારીખના શનિવારમાં કહેલી વાત શું હતી તે અત્યારે ધ્યાનમાં નથી. એમ સહજ કહેવાય છે, પણ આત્મા નથી એમ સહજ થઈ જાય છે કે આત્મા નથી એમ સદાય ભાવ રહે છે. એવો ભાવ કોઈ દિવસ થતો નથી કે હું આત્મા છું, મારી શક્તિ મારી પાસે છે, હું અઢળક સંપત્તિનો માલિક છું, મારી સંપત્તિ કોઈ લૂંટી શકે એવી નથી. અને એ માલિકી પણાની મને જો ભાન ન હોય તો મારી સંપત્તિનું કોક માલિક થાય એ મને મંજૂર નથી. મારી સંપત્તિનું કોઈક માલિક થાય એ મને મંજૂર નથી. અને મારી સંપત્તિ કેટલી છે એ મને ખબર. તો પછી બીજા રાજકારણીમાં વાય પણ છે. મન છે ને, મન, બુદ્ધિ, 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 મન એ રાજ કરે છે તમારા. અને તમે એને આધીન થઈ, કે આપણે એને આધીન થઈ અને વર્તીએ છીએ, કહીએ છીએ તેમ કરીએ છીએ. મન જેમ કહે છે તેમ વર્તીએ છીએ, કહીએ છીએ. શું કામ? તો કે આપણી પાસે જે રહેલી એવી અમૂલ્ય ચીજ, ખજાનો, મિલકત, એને ખબર છે. મનને, આપણા મનને ખબર છે, આપણને ખબર. એ મનને ખબર છે તો એ રાજ કરે છે, આપણા ઉપર અધિકાર જમાવે છે, અધિપતિ છે, આપણો ગાદીપતિ છે. આ મન છે. કરો છો વિચાર? ઇન્દ્રિયોના વિષયો ભોગવો, શરીરના દેહ પ્રત્યેના રાગ, જગતના પર પદાર્થ પ્રત્યેનો મોહ અને આસક્ત ભાવ, સમસ્ત પદાર્થ પ્રત્યેનો સંગ, પોતાના દેહનો પણ સંગ, અને દેહને સારું લાગે એવા બધા પદાર્થો પ્રત્યેનો સંગ કોણ કરાવે? મન કહે તેમ કરો છો માટે થાય છે. મન કહે તેમ ન કરો તો ઝઘડો થાય એમ છે, મોટો ઝઘડો થાય. સરસ ચાલે છે કેરીની સીઝન હમણાં, બહુ સરસ ચાલે છે કેરીની સીઝન. બહુ સારી આવે છે કેરી. કોનો વિષય છે? કેરી ખાવી વિષય કોનો છે? ઇન્દ્રિયનો વિષય. અને ઇન્દ્રિયના વિષયનો ઓર્ડર કોને કર્યો?
હવે મન કાલે કે છે તો એને નહીં કરવાનું, આપણે કાલથી આપણને કેરી નહીં ખાવાની. કોણ કરે છે? તપ એનું નામ જ છે, ઈચ્છા નિરોધ તપ. ખરેખર તપ તો ઈચ્છાનું જે નિરોધ છે એનું. કૃપાળુજી તો એક જગ્યાએ કહ્યું છે કે સ્વાદના ત્યાગને જ્ઞાનીઓ સાચું તપ કહે છે. બહુ ગમે છે, સારી ચીજ છે, બહુ આજનો સ્વાદનો ત્યાગ. કથા અલગ પ્રેમની નહીં તેનો પરિતાપ. તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નાય. મન વચન અને કાયાના લડે યોગથી ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ ગઈ નથી. અહમ ભાવથી રહિત નહીં. કેટલો અહમ ભાવ છે. સ્વધર્મ સંચય નાય. સ્વધર્મ, બીજાના ધર્મની મને ખબર છે, આને શું કરવું જોઈએ, આને શું કરવું જોઈએ, આને શામજીભાઈને શું કરવું જોઈએ, આ છગનભાઈને શું કરવું જોઈએ, એની મને ખબર છે. મારે શું કરવું જોઈએ એની મને ખબર. બીજાને શું કરવું જોઈએ એની મને ખબર છે. મારે શું કરવું જોઈએ એની ખબર. એ સ્વધર્મ. પરધર્મની ખબર છે, સ્વધર્મની ખબર નથી. નિવૃત્તિ નિર્મળપણે લઈ લીધી છે. નિવૃત્તિ લઈ લીધી છે. ધંધાથી, ઘરથી, કુટુંબથી, વેપારથી, બધાથી નિવૃત્તિ છે. પણ નિવૃત્તિમાં હજી પ્રવૃત્તિ ઘણી છે. પ્રવૃત્તિની નિવૃત્તિ કરી નથી. ખાસ પ્રવૃત્તિની નિવૃત્તિ કરી નથી. પ્રવૃત્તિ હજી. નિવૃત્તિ કોની કરવાની છે? પ્રવૃત્તિની નિવૃત્તિ કરવાની. તો એ પ્રવૃત્તિ કઈ? તો કે જે વૃત્તિઓ આપણને કહે તેમ કરીએ છીએ એવી જે ચંચળ મનોવૃત્તિ, ચંચળ ભાવ, અસ્થિર ભાવ, એવી વૃત્તિ એને આધીન થયા છે. એટલે નિવૃત્તિ સાચી નહીં. એક સદગુણ, એકે સદગુણ નહીં. પ્રભુ કયો સદગુણ નહીં? એક તો છે, આમાં ખોટું લખે છે. કૃપાળુજીને ખ્યાલ નહીં લખતી વખતે જરા ઉપયોગ ચૂકી ગયા છે. કયો ગુણ નહીં? એકે સદગુણ મુખ બતાવું છે. આ એક ગુણ છે મારામાં. હે નહીં, નહીં બોલવા. સદગુણ નથી, એક ગુણ છે મારામાં. મુખ શું બતાવું? શું મુખ બતાવું? પ્રભુ તમારી પાસે કયા મુખેથી આવું? તમે જે કઈ આગમોમાં કહ્યું છે, જ્ઞાનીના ઉપદેશમાં જે કઈ આવ્યું છે, જ્ઞાની જે કઈ કહે છે તે પ્રમાણે તો વર્તતો નથી. તો હું શું લઈને આવું? તો કે એક ગુણ છે મારામાં, બસ આ એક. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ. પ્રભુ તમે તો કરુણાના સાગર છો. કયા કરુણાના સાગર? અહીંયાથી ભગવાન જે આત્મા પોતાનો છે તે કરુણાનો સાગર છે. ભગવાન ત્રિલોકના નાથ તો સિદ્ધલયમાં બિરાજમાન છે. એમની કરુણા તો હવે આપણા ઉપર રહે. કાં તો પ્રત્યક્ષ કોઈ જ્ઞાની પુરુષ હોય તો એની કરુણા જીવને હોય, અને કાં તો પોતાનો આત્મા નિશ્ચયથી પોતાનો ગુણ છે તો એનો કરુણા ભાવ પ્રતિ સમય જીવને, એટલે કે પોતાને જીવ્યો, એટલે કે પોતાને રહ્યા જ કરે. અનંત ભવાટીમાં રખડાતો એવો કર્મનો વિપાક ભાવ, એ પ્રત્યે આ જીવને એક કરુણાનો ભાવ છે. અને એ ભાવ જે છે તે ભાવકનો ભાવ છે. ભાવકનો ભાવ છે. એ પણ પોતાનો ભાવ નથી, પણ એ ભાવકનો ભાવ છે.
ભાવે છે માટે ભાવ છે તો કે નહીં, પણ એમાં એક ગુણ રહેલો છે કરુણાનો કે તમે તમારા આત્માની કરુણા કરવો અને જો એ કરુણા ન કરે એવું બને નહીં. ચાંદીભાઈ ઉલટું આવ્યું છે. તમે તમારા આત્માની કરુણા કરવો અને જો કરુણા એ કરે નહીં એવો એમાં ભાવક ભાવ છે. સ્તુતિમાં એમ બોલે પાછું, એ કરુણા ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી, એ સંકટ ના હરનારા તારી કરુણા નો કોઈ પાર નથી. મંદિરમાંથી બોલીને બહાર નીકળે તો એને ખબર પડે કે કરુણા ક્યાં થઈ. पर जो भगवान आत्मा पोताમાં विराजमान થઈ જાય, भगवान सुधा वेदी के हृदय के रूप में ये आहार में ले रहा हूँ, मेरा काम नहीं, रुक जाओ. यही करुणा है. कहां से? ऊपर से बरसी नहीं, अंदर से आई, भीतर से आई, आवाज आई भीतर से. मैं कौन हूं? आनंद जी स्तवन से बोलती है, मैं कौन हूं, क्या हूं? ये गुंज प्रतिगुंज अंदर से जो बज रही है वो नाद कहाँ है, कहां से आते हैं? प्रति समय से आवाज मिलती है, कहाँ हूं मैं? यही करुणा है. केवल करुणा होती. भगवान आत्मा ત્રણ લોક નિર્માણ જીનેશ્વર દેવ પ્રતિ સમયે કરુણા ભાવથી લચબચ છે, ભરપૂર છે. પાપી પરમ અનાથ છે. વ્યવહારથી અહીંયા કથન છે, ભગવાન હું અનાથ છું. શા માટે છું? તો કે પ્રતિ સમયે રાગને વેદું છું. જ્ઞાનમાં વેદન હોવું જોઈએ. જ્ઞાન જે છે તે રાગને જાણે છે, રાગ રૂપે થઈ જતો નથી. રાગને જાણવાનું જ કાર્ય તે કરે છે. તો મારે જ્ઞાનમાં ઉપયોગ લાવવો જોઈએ, તેના બદલામાં રાગમાં ઉપયોગ લઉં છું, એટલે હું પાપી છું. બોલભાઈ, જ્ઞાન પ્રતિ સમયે આત્મામાં દરેક પર્યાયમાં આવે છે. જ્ઞાનના અનંત જ્ઞેયો પ્રતિ સમયે જ્ઞાનમાં ઉપયોગમાં આવે છે. તે સમયે રાગની ઉત્પત્તિ પણ અજ્ઞાનીને પ્રતિ સમયે હોય છે. તો રાગમાં વેદન જે છે તે જ્ઞાનના જ્ઞેય દ્વારા ઉપયોગમાં લેવાય છે. પણ એ રાગને જાણનાર જે છે તે જ્ઞાન છે. જ્ઞાન કઈ રાગ રૂપે થઈને જાણતો નથી, એ કઈ રાગમાં પડેલું નથી, એટલે એને પાપી માને છે. પણ રાગ મારું કર્તવ્ય નથી, હું રાગથી જુદો છું. રાગ મને મારા જ્ઞાનના જ્ઞેયના સ્વભાવમાં જણાય છે. એ જણાવે છે, જણાય છે, એ મારું કાર્ય છે. તે જણાવનારો જે છે રાગને, એ હું છું. એવા ભાવ જો રાખે તે સિદ્ધ છે, ભગવાન છે, પરમાત્મા છે. કારણ કે એની દ્રષ્ટિ ધ્રુવ તરફ ગઈ, વસ્તુ સ્વભાવ ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ ગઈ, જેથી તે પોતાના સ્વભાવને લીધે છે. નવીનભાઈ, અને એક સમયની રાગની અવસ્થા જે અસ્થિર છે તેને વેદતા, એ વેદન જ્ઞાનનું તેમાં જણાય તો એ પાપી છે, પરમ દીન છે. બરોબર? બેસે છે, પ્રભુ બેસે છે, સમજાય છે. આ મિથ્યા દર્શન કાઢવા માટેનો પુરુષાર્થ છે.
આમ જ મિથ્યા દર્શન નીકળશે. ઉપયોગની રમત છે. રાગ સદા અનુપયોગ છે અને જ્ઞાન સદા ઉપયોગમય છે. આ ઉપયોગમય જ્ઞાન સદા અનુપયોગમય રાગ રૂપે થતો નથી અને રાગ રૂપે થતો સદા અનુપયોગ જ્ઞાન એવું જે જ્ઞાન સદા ઉપયોગ રૂપે રહે છે એ કોઈ અનુપયોગ રૂપે થતો નથી. એટલે પાપી કે છે વ્યવહાર. પાપી પરમેનાથ છું પ્રભુ પ્રભુજી આ અનંત કાળથી આથર્યું અને આવા ભાવ કરવાથી ભગવાન આત્મા પ્રત્યે દ્રષ્ટિ નહીં જવાથી અનંત કાળથી આથર્યું છું. વિના ભાન ભગવાન જો ભાન શબ્દ આવી ગયું કે મારા સ્વરૂપનું ભાન નથી, હું બેભાન છું, જેનાથી અનંત કાળ હું રખડ્યો. સેવ્યા નહીં ગુરુ સંતને, જ્ઞાની મળ્યા ત્યારે એમને ઓળખ્યો નહીં, એમની સેવા કરી નહીં, એમના ચરણને આધીન થયું નહીં. આવા બધા ભાવથી અનેક સાધન કર્યા, એ બધા સાધન મારા થઈ ગયા. તીર્થંકરનો ઉપદેશ પણ થઈ ગયો, કેવડીઓનો બોધ પણ નિર્વંશ ગયો. ધર્મના વંશની ઉત્પત્તિ થઈ, સંસારના વંશની ઉત્પત્તિ થઈ. કેવડી અને તીર્થંકર અને જ્ઞાનીઓનો બોધ સાંભળીને પણ આ જીવ મોક્ષની વૃદ્ધિ અને એના વંશના કારણોની પ્રાપ્તિ કરી શક્યો નહીં. ત્યાં પણ એને પોતાનું મિથ્યા દર્શન અકબંધ રાખી સંસારના વંશની એને વૃદ્ધિ કરી. મિથ્યા દર્શન અકબંધ રાખી એને એમ કે થાય કે આ ક્યાં ખોવાઈ જશે તો પાછા મુશ્કેલી થશે. એટલે એને એમને એમ અકબંધ રાખી. સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન અનેક કર્યા. આવા સંતના આશ્રય સેવ્યા વિના, એના આશ્રય રહ્યા વગર, એના આશ્રય ગયા વગર અનેક સાધન કર્યા, પણ તેથી કઈ પાર પામ્યું નહીં. એટલે એ સંસાર સમુદ્ર કરવા માટેની નાવ બની નહીં. સૌ સાધન બંધન થયા અને આટલા બધા બંધનો, એ બધા બંધનો બંધના કારણે, એ સાધનો બધા બંધના કારણે. કોઈ સાધન એવું મળ્યું નહીં કે જે સાધન બંધનને છોડાવે. રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજ્યો. સત સાધન ભગવાન આત્મા ત્રિકાળી ગુરુ તરફ દ્રષ્ટિ કોઈ દિવસ મેં કરી નહીં, એના તરફ દ્રષ્ટિ કરી નહીં. સત સાધન તો એ છે કે બાર ગુરુ અને જીનની ઉપાસના વિનય અને વિવેક પૂર્વક કરવી અને અંતરથી પોતાનો આત્મા જ પોતાનો ગુરુ છે અને એ જ નિશ્ચય મોક્ષને પામવા માટેનું ઉત્તમ સાધન છે, તે જ ઉત્તમ સાધ્ય છે અને તે જ ઉત્તમ સાધક છે. એ બધે કારણ એમાં જ છે એવો મેં નિર્ણય કર્યો. પ્રભુ પ્રભુ લય લાગી પડ્યું ને સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ કરીએ કોણ. શું આની વ્યાખ્યા કરવી, કેવી રીતે કહેવું, ક્યાંથી કહેવું, એવું વિરહ કોઈ દિવસ આવ્યો નથી. નજીક હોવા છતાં પણ એનો વિયોગ હોવા આતે કેવું આતે તારા કેવા કામ કરવું અને આવા કામમાં તું રોકાયેલો પ્રભુ અને માઠા પરિણામોને સેવી તું મારી બાજુમાં રહેલો, અનંત કાળથી બાજુમાં રહેલો અને હું તને ઓળખી શકું નહીં. એવી પ્રભુ લય કોઈ દિવસ મને આવી નહીં. નજીક, બિલકુલ નજીક રહ્યા છતાં
પછી મારા દોષને મેં જોઈ લીધા. જો ભગવાન ઓળખ્યા હોય તો મને દોષ દેખાય. આ તો પરના દોષ મેં જોયા, પરની નિંદા ઘણી કરી અને પરમાં જ મારા પર માની અને નિંદા અને ગુતરીમાં મારો સમય પસાર કરી અનંતતા સંસાર વધારે. બેઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ? ક્યાંથી તરીએ? પ્રભુ સાધન તો તે આપ્યું હતું, પણ એ સાધન હું ઓળખી શક્યો નહીં. એ સાધન મારી પાસે હોવા છતાં પણ એ સાધન પ્રત્યે દ્રષ્ટિ પણ કરી નહીં. હમણાં છે સાધન તમારી પાસે, વિચારો તો સાધન તમારી પાસે છે. કોઈ પાસેથી સાધન મેળવવા જવું પડે એવું નથી. ધર્મ પ્રાપ્તિ માટે કોઈની પણ અવલંબનની જરૂર નિયમથી, નિશ્ચયથી, વ્યવહારથી છે. કારણ કે રાગાદી ભાવને કાઢવા માટે ગુરુ અને જીનેશ્વરની ભક્તિની જરૂર છે, કે જેનાથી રાગ પ્રત્યેનો જે સદભાવ છે એનો અભાવ વર્તી અને જીવને સમ્યક દર્શનનું કારણ અપાવે. એવા જીનેશ્વર અવલંબનમાં અને જીનગુરુ પોતાના સદગુરુ એની જરૂર છે, એનું અવલંબન છે. પણ નિશ્ચયથી તો પોતાનો આત્મા જ પોતાનો ગુરુ છે. એના તરફ દ્રષ્ટિ કરી ત્યારે પોતાનું કાર્ય સિદ્ધ થાય. અધમાં અધિક સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન પડી તુજ પદ પંકજે, કે ભગવાન તારી પાસેથી એક જ ચીજ માંગુ છું. ફરી એક જ ચીજ, પદ પંકજે, એક જ ચીજ માંગુ છું કે જે સદગુરુ મને મળ્યા છે એ સદગુરુમાં તારું સ્વરૂપ બધી સમયે જોઉં છું. એ દ્રઢતા પૂર્ણપણે જેવી અકબંધ છે એવી જ રાખજે, અને જેથી કરીને હું મારા સ્વરૂપને પામી શકું. સત જે કઈ છે તે સરળ છે, સુગમ નથી. સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તિર્યંચ અને નારકીમાં પણ હોય જીવ, તો પણ તે સમ્યક દર્શન ત્યાં પ્રાપ્ત કરી લે છે. મિથ્યા દર્શનનો અભાવ પણ જીવ ત્યાં કરી લે છે, એટલે કે સર્વત્ર હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે, એને એમ જ ખબર નથી કે મારો સત મારી પાસે છે, મારો આત્મા, મારો ભગવાન મારી પાસે છે. તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? કે જેને ખબર જ નથી એની પ્રાપ્તિ એને કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ તો અંધકાર તે તો અંધકાર જ છે. અને જ્યારે પ્રકાશ થાય છે તો જે રૂમમાં રહેલી ચીજો છે એ પ્રકાશ દ્વારા જણાય છે. બરોબર છે? જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે જગત જેમ છે તેમ હમણાં જેવું દેખાય છે તેવું દેખાશે. તો હમણાં કેવળ જ્ઞાન નહીં. હમણાં મને લોકાલોક બધું દેખાય છે, નથી દેખાતું? હું જ્યાં છું ત્યાં મારી સામે જેટલી ચીજો આવે છે તે બધાને હું જોઈ શકું છું. હમણાં આ જગત મને દેખાય છે, પછી નારકીમાં જઈશ તો નારકીનું જગત મને દેખાશે, સ્વર્ગમાં જઈશ તો ત્યાં દેવોનું મને જગત દેખાશે. તો લોકાલોકનું દર્શન હમણાં મને નથી, તો મને કેવું જ્ઞાન નથી? કેવળ જ્ઞાન છે એટલે હમણાં છે. પરમારસ તો બરોબર છે. અહીંયા પરની વાત નથી. અહીંયા તો એમ કેવું છે, એ સિદ્ધ કરવું છે કે સત સર્વત્ર હોય છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તો સર્વત્ર શું કામ કીધું? તો સર્વત્ર હોય છે તો હમણાં લોકાલોકને હું અત્યારે જાણી શકું છું. જેટલું લોક મને દેખાય છે એને તો હું જાણી શકું છું. તો મને કેવળ જ્ઞાન નહીં, દ્રષ્ટિની મર્યાદા. દ્રષ્ટિની મર્યાદા. બરોબર છે. અપેક્ષા એ જવાબ બરોબર છે.
એમ પ્રશ્ન નથી થતો કોઈ દિવસ કે આ જગત તો જોઈએ છીએ આપણે, જેટલું આપણે નજીક જગત થી જઈએ એટલું તો આપણે જોઈ શકીએ છીએ. તો કેવળ જ્ઞાની પણ જગતને જોઈ શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ. તો ફરક શું છે? એટલો જ ફરક છે કે આપણે જોઈ શકીએ છીએ અને એમાં જોવાઈ જાય છે. જ્યાં જોઈ શકીએ છીએ ત્યાં કર્તા ભાવ છે અને જોવાઈ જાય છે ત્યાં કર્તા આખું નીકળી ગયો છે. અને કર્તા નીકળી જવાથી જીવ સહજ થઈ જાય છે. જેમ છે તેમ સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જેમ છે તેમ તેની સર્વત્ર પ્રાપ્તિ. આટલા આપણા ભાવમાં છે. કેવળ જ્ઞાન આપણને પણ છે. કૃપાળુદેવે કહ્યું છે કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. થયું છે ખ્યાલ છે ને ક્યાં થયું છે? 493 નંબરના પત્રમાં થયું છે. શપથ પત્ર થયું 493. કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. જે કેવળ જ્ઞાન સર્વ અવ્યાભાત સુખને પ્રગટ કરાવનાર તેનો હેતુ છે સાચું છે. તો આપણામાં કાઢવા માટે શું છે? એ કરતા. જગતને હું કરી દઉં, જગત મારા પરિણામ કરી આપે, ઘરની કુટુંબમાં કરતાપણું, ધંધામાં કરતાપણું, જ્યાં ત્યાં કરતાપણું. હું છું તો આ થાય છે, જો હું ન હોય તો આ કઈ થાત નહીં. તેમ ઉપદેશક પણ પોતે ઉપદેશ દેતી વખતે આ પ્રકારનો જો ઉપયોગ રાખે એ જ ઉપદેશક સાચો છે કે ભાઈ હું કઈ પણ બોધ દેતો નથી. બોધ દઈ શકું એવી સ્થિતિ મારી નથી. તો ત્યાં કેવળ જ્ઞાન અત્યારે પણ આપણને છે અને પછી કેવળ જ્ઞાન થશે ત્યારે પણ કેવળ જ્ઞાન રહેશે. કેવળ જ્ઞાન એટલે શું? કે એક કેવળ જ્ઞાન રહેશે, બાકી બધું જતું રહેશે. એક જ્ઞાન રહેશે, કેવળ જ્ઞાન. એ છૂટા પાડો બહુ સહજ થશે, હળવા થઈ જશો. ઓ ભગવાન, આવું તો મને પ્રાપ્ત છે. કેવળ જ્ઞાનનો જ હું ધણીશું. મને ક્યાં બીજા કોઈ ભાવ છે? હોય નહીં. કેટલા હળવા થઈ જશો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો તમારો પુરુષાર્થ ઉપડી જશે. આગળ વધશો. કેવળ જ્ઞાન એ તો છું એમ. કેવળ જ્ઞાન ही છું. ભગવાન આત્મા જ્ઞાનમય છે, એમાં બીજું કઈ છે જ નહીં. તો કે રાગ નહીં, ક્રોધ નહીં, માન નહીં, મોહ, કષાય, લોભ ઇત્યાદિ કાંઈ નહીં. હાસ્ય, રતિ, હરતિ, ભય કાંઈ નહીં. તો કે શું છે? તો કે કેવળ એક જ્ઞાન. શું છે પ્રભુ? પછી મારે શું કરવાનું? દલીભાઈ શું કરવાનું હે? એટલું સહજ સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે એમ કૃપાળુદેવે કહ્યું છે. આજે વાત છે સત 213 નંબરમાં જેટલા માટે લીધી છે તો કે આ સદગુરુ ભક્તિ રસના દોરા ખાઈ અને એમાં આ ભાવ કરવાનો છે કે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. કેમ નહીં? હોય જ છે સર્વત્ર. તો કે તિર્યંચમાં પણ તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, નારકીમાં પણ તને સમ્યક દર્શન થાય. ઓહો પ્રભુ એમ થાય તો કે હા. કેમ? તો કે તારી ચીજ તારી પાસે મોજૂદ છે, એ તો ક્યાં ખોઈ આવ્યો નથી. તો થાય તારાથી થાય. એમાં નિમિત્ત પણ તું, નૈમિતિક પણ તું, સાધન પણ તું, સાધ્ય પણ તું અને સાધક પણ. તો ભગવાન હવે મારે કાંઈ કરવાનું નહીં, કાલથી જ કામમાં લાગી જાય.
લાલજીભાઈ, કેવળ જ્ઞાન એક તો છે, એમાં કરવાનું શું છે? ભગવાન આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, એમાં બીજો કોઈ ભાવ છે નહીં. અને જે કાંઈ વિકારી અને વિભાવ પરિણામ જે છે એ એની અવસ્થામાં છે. હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, ભગવાન છું, ત્રિકાળી છું, રહેવાનો છું, પહેલા હતો હવે પણ. તો મારો કોઈ કાળે નાશ છે? શું કરવાનું છે? તો હવે તો આ વિશ્વરા સદગુરુ ભક્તિ રહસ્યના એમાં ખરેખર જે રહસ્ય જે છે એ રહસ્યનું ગોળન કરી જેટલી કૃપાળુદેવની કૃપા અહીંયા વરસી તેટલા ભાવથી અહીંયા એ પદની ભક્તિ કરી છે. બસ વિશેષ કઈ કર્યું મેં કઈ કર્યું, પણ જેટલી કૃપાળુદેવની કૃપા વરસી એ રહસ્ય ખોલવામાં કેટલું રહસ્ય ખુલ્યું છે. અને બાકી તો પોતાના આત્મા ઉપર અને સર્વના ભાવ ઉપર અવલંબી છે. એનાથી વિશેષ તો કઈ અપાય એવી ચીજ તો છે. 211 છે. તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે અજવાળા રૂપ હોય. તો જે દેખાય જે છે તે પ્રકાશથી દેખાય છે એમ નહીં. પ્રકાશ થાય છે માટે વસ્તુઓ જગતમાં દેખાય છે. એટલે કે કેવળ જ્ઞાન થાય ત્યારે જગતની સર્વ વસ્તુ દેખાય એમ નહીં. વસ્તુઓ છે માટે દેખાય એમ પણ નહીં. વસ્તુ સ્વરૂપે સત છે માટે એ પ્રકાશનો સ્વભાવ એવો છે કે એ પ્રકાશ થતા પ્રકાશને જાણે અને પરને પણ જણાવે એવો એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી તે તેમાં જણાઈ જાય તે કેવળ જ્ઞાન. અને જાણવાનો પુરુષાર્થ કરે તે આશ્રવ તે બંધ. સમજી ભાઈ, ખ્યાલ આવે? સમજાય છે ને પ્રભુ? જાણવાનો એમાં પુરુષાર્થ કરીએ અને એને માણવાનો પુરુષાર્થ કરીએ પરવસ્તુ તો આશ્રવ બંધ. પણ એનો જ્ઞાતા ભાવે નાયકપણે રહી ખાલી દ્રષ્ટાથી ખાલી જાણન સ્વભાવમાં રહે તો કેવળ જ્ઞાન. ભગવાન આત્મા ખાલી જાણન સ્વભાવમાં રહે તો કેવળ જ્ઞાન. કેટલું સહજ કરીને આપ્યું છે કૃપાળુદેવના. કાંઈ કરવાનું નથી લેવામાં. તમને લાગે છે કે આટલું બધું આ ધર્મ કરવાનું ક્યારે થશે? આમાં કહે છે કે હવે કાંઈ કરવાનું નથી. દ્રષ્ટિની મલિનતા દૂર કરી અને બને તેટલી દ્રષ્ટિને સરળ કરી પોતાના દ્રવ્યમાં એનું સ્થાપન કરવું તેનું નામ ધર્મ છે. આટલું જ કરવાનું છે. તો હવે વિશેષ આપણે અવસરે